હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી। ઓગસ્ટ મહિનામાં ભરપૂર વરસાદની આગાહી કરી। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ પડશે। તારીખ 9 અને 10ના રોજ વરસાદ વધશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી। ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થશે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી। તારીખ 18 અને 19 ઓગસ્ટે વરસાદ આવશે। તારીખ 23 ઓગસ્ટ બાદ પણ વરસાદ પડશે। સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ સારો વરસાદ રહેશે। આજથી જ વરસાદ થવાની શક્યતા રહેશે। જુદા જુદા ભાગોમાં ગુજરાતના વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડશે। તારીખ 9-10 ઓગસ્ટમાં વરસાદનું પ્રમાણ વધશે। ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ સામે હારીના ભાગો, બનાસકાંઠાના વાવ થરાદના ભાગો અને અન્ય ભાગો તેમજ સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ સાબરકાંઠા અરવલ્લીના ભાગમાં વધુ વરસાદ થઈ શકે। કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત તારીખ 15 સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના વડોદરા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આશ્લેષા નક્ષત્રનું પાણી મોટા ફોરાનું હોય છે અને લગભગ ભાલ જેવા બિનપેટ ઘઉંમાં ભેજ ટકી રહે તેવું હોય છે, એટલે વરસાદ મોટા ફોરાનું થશે। તારીખ 18-19માં વરસાદ થવાની શક્યતા રહેશે।